જો આપણો અષાઢી બીજનો ગેટ ફાઇનલ નખાઈ ગયો છે. કાલથી મેળો શરૂઆત થઈ જશે. અને અહીંયાથી હવે પરબની શરૂઆત થઈ ગઈ. જો આ ગેટેથી બંધ થઈ જશે તો છેક પરબ સુધી હાલીને જવાનું. જો આપણું પરબધામ આવી ગયું છે ને અહીંયા જો પોલીસની બધું તૈયાર થઈ ગયું છે. અને આ એવો આપણો ચીકુડીવાળો રસ્તો. અહીંયા બધા જો સ્કૂલવાળાને બેનર લાગી ગયા. અષાઢી બીજના મેળામાં બધા આવી જ જાજો. કાલથી આવી જાજો. 3 દિવસ સુધી મેળો છે. કાલ બપોર પછીથી ચાલુ થઈ જાય. ચીકુડીવાળો રસ્તો અહીંયા જોરશોરમાં પૂરી તૈયારીઓ થઈ ગઈ છે. કરસનદાસ બાપુનું, રાણા બાપુના ફોટા બોટા લાગી ગયા. સેવાદાસ બાપુના જો અંદર તમને થોડું થોડું દેખાતું હોય છે. અહીંયા પોલીસની કુટી. પરબના મેળામાં જમાવટ હોય જેને બહુ મેળો ગમતો હોય આવી જાજો. આ તો આપણું છે એ જ. અને અહીંયા જો ગેટ તૈયાર થઈ ગયા. જો હજી જ્યાં જે બાકી હોય ત્યાં બધી થાય જ છે બધી તૈયારી. અને ઓલો ડૂમ જો એકદમ મસ્તીનો બની ગયો. મેં તમને આગળના બ્લોગમાં બતાવ્યો ત્યારે હજી થોડી શરૂઆત હતી. જો આપણે હમણાં તમને નજીક જઈને બતાવશું. અને આ મેદાન આજ વરસાદ નથી એટલે વાતાવરણ થોડુંક સારું છે. અને અહીંયા જો આ બધા મંડપ નખાઈ ગયા બધા સ્ટોલના. મેળા વિભાગ, ઓફિસ વિભાગ. જો અહીંયાથી આપણે અંદર જઈએ. અહીંયા જ્યાં લોક ડાયરો હોય. જો આપણે અહીંયા જ્યાં આપણે શું કહેવાય આ લોક ડાયરો, ભજન લોક ડાયરો. જો કેવું મસ્ત ડોમ બનાવ્યું છે. વરસાદના લીધે ઉપર તાલપત્રી ને બધું નાખીને આમ એકદમ પરફેક્ટ બનાવ્યું છે. કદાચ ધોમધોકાર વરસાદ પડતો હોય ને તોય મજા જ આવે એમ. જો છે હા બધું આ મુકાઈ ગયું છે. પાછળવાળાને સ્ક્રીન હા સ્ક્રીન, મોટી સ્ક્રીન ને અંદર છે. થોડુંક દૂર છે ને થોડુંક અંધારું છે એટલે તમને જોવામાં થોડુંક નહીં દેખાતું હોય. પણ આ ડૂમ જો તૈયાર થઈ ગયો છે. અને અહીંયા હજી જો થોડું ઘણો બધો સામાન પડ્યો છે. અમુક વસ્તુ થોડીક બધી બાકી હોય તૈયાર થાય છે. અને આ સાઈડ બધા સ્ટોલ લાગે છે. જો એ બધા સ્ટોલ તૈયાર થાય છે. હમણાં તમને આપણે નજીક જઈને બતાવીએ. અને અહીંયા આપણે પોલીસ આવી ગયા છે. હમણાં પોલીસને ઓન ડ્યુટી રહેવાની 3-4 દિવસ. પરબમાં જેટલા આજુબાજુના પોલીસ છે બધા. મેળો થોડોક બહુ મોટા પાયે હોય એટલે 8-10 લાખ ભેગું થાય. 2 લાખ પબ્લિકને 1 લાખ પબ્લિકને આપણે પડતું હોય તો પછી આટલા બધાને તો જોઈએ એટલા ગમે એટલા પોલીસ હોય તો ઓછા પડે. અહીંયાથી આ રસ્તા જો બધા કરી નાખે. કેમ કે અહીંયા થોડા પથ્થર ને એવું બધું હોય ને તો એમાં બધાને હાલવાની તકલીફ પડે. અને અહીં તો ગાડીને એવું કાંઈ લઈને આવવાનું જ ન હોય. તો અહીંયા બધે ધીમે ધીમે સ્ટોલ લાગે છે. અને અહીંયા આ બધી રાઇડ્સ હોય. આ વખતે બધી રાઇડ્સ વધારે લાગી. જો મોતનો કૂવો છે. મોતનો કૂવો પાછળની સાઈડ છે. તમને દેખાતો હોય તો જો હું તમને ઝૂમ કરીને બતાવું. જો અહીંયા ઓલી હુડકી છે. ઓહો આમ જો આ વરસાદના લીધે જો આ પબ્લિકને આ તકલીફ પડે. કેમ કે વરસાદ બહુ છે એટલે આટલી તકલીફ થાય. પછી આ ચકડોળ છે. અત્યારે અમારે અહીંયાથી ગાડી લઈને જવામાં તકલીફ છે. કેમ કે આમ જુઓ તમે. અને કેમ કે વરસાદના લીધે બહુ તકલીફ છે. જો આપણે એમ જો કાયતરી આવી ગઈ ઝીણી ઝીણી. ને અહીંયા લીંબોળી ને જમાવટ છે. બાકી અહીંયા તો બહુ મજા આવે. તો કેટલો મસ્ત છાંયો છે. બાપુનું હેલિકોપ્ટર આવ્યું. બાપુ હેલિકોપ્ટરમાં ક્યાંક બહાર ગયા લાગે છે. અને અહીંયા જો બધી રાઇડ્સ છે.
જો આ સાઈડ જો છે જો પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે મેળાની. મેળામાં આવી જ જાજો. આ વખતે મેળામાં કંઈક અલગ જ છે. આપણે તમને ગયા વખતના બ્લોગ બતાવ્યા હતા એમાં આમાં બહુ ઘણો બધો ફેર છે. અને જો આ સાઈડ ખાણીપીણીના સ્ટોલ છે. અહીંયા બધા મંડપ નખાઈ ગયા છે. બાપુનું હેલિકોપ્ટર ઉતરી ગયું નકર આપણે તમને બતાવત. જો બધા સ્ટોલ અત્યારે બધા ગોઠવે જ છે. જો આ બધા સ્ટોલ આ બધા ખાણીપીણીના અને અહીંયા બધા બધી વસ્તુના અને બધા અહીંયા આસપાસ બધા સ્ટોલ જ લાગેલા છે. જો તમને મંડપ દેખાતા હોય બધા મંડપ લાગી ગયા છે. કેમ કે અત્યારે અષાઢી બીજ ઉપર વરસાદ હોય ને એટલે બધાને થોડીક બીક હોય અને તકલીફ હોય. કેમ કે વરસાદનું કાંઈ નક્કી ન હોય. અતિશય વરસાદ થાય તો પછી જો અહીંયા ટ્રક બધા રસ્તા બનાવે છે. આ કપસી નાખે છે. કેમ કે અહીંયા જો આ ટાઈસ હોય એટલે આમાં બધાને હાલવાની બધી તકલીફ પડે. એટલે જો અહીંયા રસ્તા બને છે. કાલ સુધીમાં તો બધું કમ્પ્લીટ થઈ જાય. કાલ બપોર પછી ચાલુ થઈ ગયું છે. આપણે તમને કાલનો બ્લોગ એ બતાવશું. બ્લોગને પૂરો જોજો અને ગમે તો વિડીયોને શેર કરજો. ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો. બરફનો નજારો કેવો હોય ને તમને પૂરેપૂરો બતાવજો. હવે આપણે છે ને પાછળ રસોડા વિભાગમાં જાય. બરફના દર્શન આપી દે બતાવો. ત્યાં બધું સરસ બધું શણગારી દીધું. અને અહીંયા આ બધો મેળા વિભાગ છે. આ સાઈડ બાર બધે મેળો હોય છે. તમને જેટલી જગ્યા બતાવી બધી અહીંયા પણ જો સ્ટોલ લાગી ગયા છે. અહીંયા ખુરશું આવી ગઈ છે. અહીંયા જો ટાવર લાગી ગયો. ટાવર અહીંયા ગમે એટલા યાત્રાળુ હોય ને તો એને તકલીફ ન પડે નેટવર્કની. અહીંયા જો અહીંયા બધાની જાહેરાતો જોઈએ. અહીંયા આવી ગયો આપણે ગેટ નંબર 9 રસોડા વિભાગ. અમે રસોડા વિભાગમાં અંદર જઈએ. અને આ બધી આંબલી છે ને આંબલીમાં બહુ ઓલા આવ્યા. શું કહેવાય આને? મોર. હા જોઈને ચટણી ખંડાય ને એની અંદર કાતરી બને ને બહુ મજા આવે. ગેટ નંબર 10 જો જાહેરાતો બધી લાગી ગઈ છે. આવ્યો ગેટ નંબર 11. આ બધું પાછળનો ભાગ છે રસોડા વિભાગ. જો આ સાઈડથી તમારે ભજનમાં જવું હોય ને તો જો અહીંથી તમે જઈ શકો. અહીંયા એક ગેટ લાગી ગયો છે. અને આ બધો પાછળનો રસોડા વિભાગ છે. જો અહીંયાથી જવાય. અને આ આપણે ગેટ નંબર 13 બાપુ આવે છે. અને અહીંયા જો બાપુ આવે છે. બાપુના દર્શન કરી લ્યો. આ બધા મેળાનું નિરીક્ષણ કરવા બધા પોલીસને જીગા બાપુ હતા ને. જો આ બધા સેવાવાળા બેને ફરજમાં બધા એટલી સેવાઓ કરે ને. જો આ બધું રસોડા વિભાગ છે. જો અંદરની સાઈડ છે. પાછળના રસોડા એટલા છે. એટલે એ તમે આપણે ગયા વર્ષના મેળાની અંદર તમને બધું બતાવ્યું હતું. જો આ બધા કુંડ છે. વાસણ સાફ કરવાના, પાણી પીવાના, બધાને જમીને એની 8 ડીશ સાફ કરી નાખવાની. આ જો રસોડા બિલ્ડિંગ 4 આવી કેટલી બિલ્ડિંગ છે રસોડા વિભાગ? 10 છે. 10 છે લગભગ. અહીંયા જો અહીંયા તે દિવસે અષાઢી બીજ હશે ને એટલે બધું જમણવાર અહીંયા અંદર જ હશે. આ બધી બિલ્ડિંગોમાં જો આ ચા વિભાગ છે. ટોટલ સુવિધા તમને મળી રહે. કેમ કે આ તો પરબધામ છે. એમાં કાંઈ ન ઘટે. આડે દિવસે કાંઈ ઘટતું નથી તો મેળામાં થોડુંક ઘટે કાંઈ. જો આ બધા કોઈ સેવામાં હોય ને બધી સાફ સફાઈ હાલે છે. સારું છે હો. જો આપણો આ રસોડા વિભાગ જો આ બધું આ રોટલી બનાવવાનું છે. અહીંયા બધું જમણવાર ચાલુ છે. હવે અત્યારે રસોડું હંકેલાઈ ગયું છે.
જમે છે ને આ બધું જો લોટ બાંધવાનું, આ બધા રોટલી શેકવાના મશીન, અહીં બધા 3 સાડા 3 સુધી જમવાનું ચાલુ જ હોય. જો તમે આવી તો ઘણી 10-12 બિલ્ડિંગ છે રસોડાની. આ બધો રસોડા વિભાગ છે. હવે અત્યારે બધું પૂરું થઈ ગયું હોય રસોઈનું ને બધું. જો પ્રસાદ હોય ને તમને લીલો ચાદર ઢાંકેલી દેખાય, જો તમને ઓલા દાદાને પાછળ દેખાય તો. જો આ સાઈડ બધા મોટા બધા દાળના ને બધા મોટા મોટા ટોપ છે. જમણવાર ચાલુ છે. અત્યારે કેમ કે 2:30-3 વાગ્યાનો ટાઈમ છે એટલે જમવાનું ને બધું પૂરું થઈ ગયું છે. અમુક જો આ બધા યાત્રાળુ આવતા હોય એના માટે છે, બાકી તો અત્યારે મોસ્ટ ઓફ પૂરું થવા આવ્યું હોય કેમ કે અત્યારે 2:30 વાગ્યા છે. એટલે તો આવા મોટા મોટા રસોડા છે પરબના. હજી મેળાના દિવસે તો કંઈક અલગ જ માહોલ છે, ત્યારે તમને આપણે બતાવશું. અને અહીંયા હું દૂર બે ચાલતા ચાલતા જઈએ છે કે દૂર હાય કરતે હાય. હાલો બધા પરબના મેળામાં કે કરશે નહીં તમને આપણે બતાવશું, પણ અત્યારે બધું પૂરું થઈ ગયું છે. હે અત્યારે તો રસોડા આવ્યા અહીં તો બધે જમવાનું બધું પૂરું થઈ ગયું. છેલ્લા ઓલા છેલ્લી બિલ્ડિંગમાં આપણે તમને નેક્સ્ટ બ્લોકમાં કરવા માટે ઘોડીએ છે. માં અમર શૈક્ષણિક સંકુલ, જો આ બાપુની સ્કૂલ છે એના બેનર લાગેલા છે. તો અહીંયા બધા દાદા હોય એની રીતે વિસામો લેશે. તો બાપુનો યજ્ઞ શાળા. આ તો આપણે તો બ્લોગમાં તમે રેગ્યુલર જોતા જઈશો કેમ કે આપણા બ્લોગમાં બધું આવે જ છે. અને આ પરબની મોજે મોજો જો તમે આમ અત્યારે ખાલી આમ જોવો ને તો તમને આવે તમે અહીંયા આવો કેટલી મજા આવે. રસોડા વિભાગ 1B1. પછી અહીંયા બધા સંતોના ઉતારાય છે આ બાજુ. જો આ બિલ્ડિંગ બની ગયું, તમને ગયા બ્લોકમાં આ બિલ્ડિંગ નહીં દેખાણું હોય ત્યારે આ બિલ્ડિંગ નહોતું. ગયા બ્લોક મતલબ ગયા વર્ષમાં જો આ બિલ્ડિંગ નવું બની ગયું. રસોડા વિભાગ 1થી શરૂઆત થાય છે તો છેક જેટલી બિલ્ડિંગ છે ને એટલી છેક પૂરું થાય પરબ ન્યા સુધી. એ પરબનું મંદિર આપણે પાછળની સાઈડ છીએ, રસોડાથી આ સાઈડ પાછળ આવ્યા એટલે. અને આ સાઈડ જો આ બધા આરતીમાં બેહતા હોય એ છે. અને અહીંયા છે ને જેને પરબનો પંથ હોય એ બધા અત્યારે આમાં સેવામાં જ હોય. એ લોકો રેગ્યુલર આવતા હોય એમ. જો આ બાપુનો યજ્ઞ શાળા. એ બાપુના બિલ્ડિંગમાં કાંઈ ઘટે ને, બધા મોટા મોટા બિલ્ડિંગ હોય. અને આ બધું જો અહીંયા બધું જમણવારે છે. તો કાઉન્ટર બધા ગોઠવાઈ ગયા છે. અને પાણી પીવાના અને વાસણ સાફ કરવાના. તો આ બધું રસોડા વિભાગ છે. અને આપણે આવી ગઈ અંદરની સાઈડ. જો મંદિર એની મંદિરની સામેની સાઈડ આવી ગયા હવે આપણે. તો આ ગેટમાંથી આપણે બહાર નીકળી ગયા. જો આપણું આવી ગયું આ ઓલું મોટું મેદાન. હા 10-13મા ગેટમાંથી ગયા હતા અને 4થા ગેટમાંથી નીકળ્યા આપણે. રસોડાના 13 ગેટ છે, બાકી આગળના ગેટ તો બધા અલગ છે. તો આ બધી પરબના મેળાની અષાઢી બીજની તૈયારીઓ છે. અને જો આ પોલીસનો કાફલો છે. તમને જ્યાં હોય ત્યાં છેક છેક થોડીક જગ્યા ઉપર પોલીસ તમને દેખાય. જો આ સાઈડ છે કેમ કે મેળો જેટલો જબરજસ્ત હોય એટલે થોડીક સિક્યુરિટી વધારે જોઈએ.